મિત્રો, હું છું દામોદર પ્રજાપતિ, NDS પ્રચારક ડાકોર. આપણે આજે ભાવિનભાઈ આપણે એમનો અનુભવ લઈએ જ્યાં એમના મોઢેથી સો મુખે સાંભળીએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, NDSનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે. મારું ઓલમોસ્ટ વેઇટ 79-80 ટચ થઈ ગયું હતું અને દામોદરભાઈના કોન્ટેક્ટમાં આવ્યા પછી મને NDSના બધા જે કંઈ પણ એનું થિયરી છે એ સમજાઈ અને એ સાંભળ્યા પછી એને પ્રેક્ટિકલી કમ્પ્લીટલી ફોલો કર્યું તો મને ફર્સ્ટ વીકની અંદરમાં રિઝલ્ટ દેખાવાનું સ્ટાર્ટ થઈ ગયું. સેકન્ડ વીક આવતા સુધીમાં તો બધાને મને ખુદને પણ ફીલ થવા માંડ્યું કે ના ખરેખર ગ્રેટ છે કે જેટલું વેટ હું એક્સરસાઇઝ કરીને કે વોકિંગ કરીને કે બીજા કોઈ પણ ઉપાય કરીને નહોતો કરી શકવાનો, એટલું મેં ખાલી આ NDSના 2 વીકની અંદરમાં અનુભવ્યું અને પ્રેક્ટિકલી વેઇટ લોસ કર્યું. અને સેમ કહું તો મારા સિસ્ટર એક છે કે જેમને ડાયાબિટીસ ઘણો રહેતો હતો. મારા સિસ્ટરને હમણાં હું લાસ્ટ મંથ અમદાવાદ મળવા ગયા ત્યારે એમણે મને એવું કીધું કે ભાઈ મારો ડાયાબિટીસ એકદમ કંટ્રોલ થઈ ગયો હતો કે જે મને ખુદને રિપોર્ટ જોઈને સરપ્રાઈઝ થયું હતું. સેમ મારા મામી કે જે પ્રોફેસર છે એ મારા મામી કે મેરેજના પહેલાં એમને એવું હતું કે મારે વેઇટ લોસ કરવું જ છે, તો એમણે NDS ફોલો કર્યું અને એનાથી એમને ઓલમોસ્ટ 5 થી 6 કિલો વેઇટ એમને લોસ કર્યું, જેનો એમને ગ્રેટ એક્સપિરિયન્સ એમના મેરેજમાં પણ રહ્યો ને એમના પોતાના હેલ્થને લઈને પણ એમને એટલો સારું ફીલ થયું કે ના વેઇટ ઓછું હશે ને તો તમે ખાવા પીવાથી માંડીને કપડાં હરવા ફરવામાં દરેક રીતે તમારી પર્સનાલિટી અલગ પડતી હોય છે. તો મેં મારો એક્સપિરિયન્સ જે છે એના હિસાબથી આ એવું કહેવાય ને કે સુપર એની દવા છે કે ગમે તેટલું તમે સાંભળ્યું હશે કર્યું હશે પણ મેં તો આ પ્રેક્ટિકલી ફીલ કર્યું છે અને એનાથી 100 ને 200% તમારું વેઇટ લોસ થાય છે. તો મિત્રો બધાએ જેમને વેઇટનો પ્રોબ્લેમ છે, જે અધર બીમારી છે કે તમે દવાઓ લઈને એને એક્સટેન્ડ કર્યા કરશો પણ એને જડમૂળમાંથી મટી નહીં શકે. પણ NDS એક એવી વસ્તુ છે કે જેનાથી તમે દવા લેવાની પણ જરૂર નહીં પડે અને એ કંટ્રોલ થઈ જશે. અને કોઈને ડાઉટ હોય તો એ પર્સનલી મળી શકે છે અને ઘણા બધા એવા રિપોર્ટ પણ છે દામોદરભાઈ જોડે કે જે તમને બતાવી શકશે કે આ NDS પહેલાંના રિપોર્ટ અને આફ્ટર NDSના રિપોર્ટ. વેઇટ લોસ તો થશે જ થશે પણ તમને ડિસીઝમાંથી મુક્તિ મળે ને એ બહુ મહત્ત્વની વાત છે. તો થેન્ક્સ ફોર NDS એન્ડ થેન્ક્સ દામોદર. પણ દામોદરે જે તે સમયે મને કીધું હતું કે મને શબ્દો યાદ છે કે અમે સેવા અર્થે આ કામ કરી પરથી એનો જે ટાઈમ સ્પેન્ડ કરે છે ને એને લેવા જોઈએ, એ નથી લેતો. બરાબર. ઓકે ભાવિનભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જો મિત્રો, આવા NDSમાં અનુભવો આપણને મળે છે તો તમે પણ એક વખત વિશ્વાસ કરો અને NDS અપનાવો. તમને ફાયદો લાગે તો આગળ બીજાને સમજાવો, જણાવો, એમને પણ આગળ ચાલુ કરાવો. કેમ કે આ NDSમાં કેવું છે કે દવા વગરની દુનિયા, અમે કોઈ દવા આપતા જ નથી. બરાબર. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.